તમે બધા જાણો છો ને આપણે બધા અહીં કેમ ભેગા થયા છીએ? હા, જે આપણે દર મહિનાના ત્રીજા મંગળવારે મનાવીએ છીએ. અન્નપ્રાશન દિવસ એક શુભ અવસર છે જ્યારે 6 મહિના પૂરા થવા પર બાળકોને ઉપરી આહારથી પરિચિત કરાય છે. આ તેમના વિકાસનો એક અગત્યનો સમયગાળો હોય છે. પણ દૂધ પીવડાવવાનું તો ચાલુ જ રાખવાનું છે ને? હા, બરાબર કીધું. માનું દૂધ બાળકને 2 વર્ષ સુધી પીવડાવવું જરૂરી છે, પણ જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય છે તો તેની પોષણની જરૂરિયાતો વધી જાય છે. તેથી દૂધની સાથે સાથે તેને ઉર્જાવાન અને પૌષ્ટિક આહાર પણ જોઈએ. જો ઉપરી આહારની શરૂઆત સમયસર ન કરવામાં આવે તો બાળક અશક્ત અને કુપોષિત પણ થઈ શકે છે. તેથી સમયસર યોગ્ય પૂરો ખોરાક આપવો ખૂબ જરૂરી છે. 6 મહિના પછી તરત 2 થી 3 ચમચી મસળેલ ખાવાનું આપવું શરૂ કરવું જોઈએ, જેમ કે મસળેલા ફળ, ઢીલી ખીચડી, બાફેલા મસળેલા શાકભાજી અને દાળ. 9 મહિના સુધી દિવસમાં 3 થી 4 વખત ખાવાનું આપો. 9 મહિના પછીથી બાળકને નાના ટુકડાઓમાં ખાવાનું આપી શકો છો. અડધી વાટકી દિવસમાં 3 થી 4 વખત આપો. 12મા મહિના પછી 1 વાટકી ઓછું મસાલેદાર ખોરાક આપવાનું શરૂ કરો. જુદી જુદી વાનગીઓથી બાળકોને પરિચિત કરાવતા રહો, જેમ કે અનાજ, દાળ, લીલા શાકભાજી, ફળ. અને હા, બહારના પડીકા જેમ કે ચિપ્સ, બિસ્કિટ, ચા, કોફી, પેક કરેલા નાસ્તા ન આપો. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. બાળ શક્તિનું પેકેટ પણ આંગણવાડીમાંથી મળશે, જે બાળકોને પોષણ આપવા માટે જરૂરી છે. તેનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. હું તેની જાણકારી પણ તે આપતી વખતે સમજાવી દઈશ. અમે સમજી ગયા દીદી. 6 મહિના પછી સ્તનપાનની સાથે ઉપરી આહાર પણ આપીશું. ખૂબ સરસ. મનાવી રહ્યા છીએ અમે અન્નપ્રાશન. મળશે બાળકોને યોગ્ય પોષણ. ઉંમર પ્રમાણે યોગ્ય આહાર આપીએ. સ્વસ્થ રહેશે તેમનું જીવન. આવો આપણે બધા મળીને આપના નાના બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખીએ.